નમસ્કાર પશુપાલન મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં પશુ મિત્ર સાથીમાં। આજનો આપણો જે મેન વિષય છે મિલ્ક રેકોર્ડિંગ। એટલે ઘણા બધા પશુપાલન અમે જ્યારે ફિલ્ડમાં બનાસ ડેરી દ્વારા મિલ્ક રેકોર્ડિંગ કરવા જતા હોય છે ત્યારે પૂછતા હોય છે કે મિલ્ક રેકોર્ડિંગ છે શું। તો પહેલી શરૂઆત કરીએ તો મિલ્ક રેકોર્ડિંગ કરવાની પદ્ધતિ, જ્યારે કેટલ અથવા બફેલો જ્યારે પણ વીઆઈને એના 7મા દાડેથી કરી 25મા દિવસની વચ્ચે એક મિલ્ક રેકોર્ડિંગ કરવામાં આવે છે, જેનો ફર્સ્ટ પછી એની એક તારીખ નક્કી કરવામાં આવે છે। તારીખે માની લો પહેલી તારીખ આપણે નક્કી કરી, પછી એના અંદર ટેગ મારું, કાઇવિંગ કરું, ફોટો પાડવો, પછી નાના બચ્ચાને જે કાપ હોય, વાછડી હોય કે એને આપણે ટેગ મારવાનું આવે છે। પછી એના પછી અમે ભારત પશુધનમાં એનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે। એના પછી કર્યા પછી અમે જે એનું 7 દાડા વિયણ થાય ને એના પછી અમે ડાયરેક્ટ એક તારીખ નક્કી કરવામાં આવે। તારીખ નક્કી કર્યા પછી અમે તમારા ઘરે આવવા એટલે એનો ટેગ જોઈએ પછી અમે આવ્યા પછી તમારે ગાય કે ભેંસનું મિલ્ક દોવાનું હોય। દોઈ પછી એનો અમારી કને એક બનાસ ડેરી અમને કાંટો આપે છે જીપીએસ વાળો। એ કાંટા ઉપર તમારે જ્યારે લાઈવ મતલબ ભેંસ દોઈ રહ્યો એટલે અમે અહીંયા હોય છીએ। પછી દોઈ રહ્યા પછી તમારે કાંટા ઉપર મિલ્ક એનું જે આપણે આવે તારીખે કોઈ પણ ડોલ હોય એનું વજન કાઢી મતલબ પેલી વજનમાં મૂકી અને પછી એને દોઈ અને એના ઉપર મિલ્ક રેડવાનું, જેથી એનું વજન થાય એ અમે યોગ્ય રીતે અને તમારો ટેગ હોય ને ટેગની અંદર ઓનલાઈન સોફ્ટવેર દ્વારા નાખવામાં આવે છે। સોફ્ટવેર દ્વારા એ મિલ્ક રેકોર્ડિંગ નાખવામાં આવે છે। એના ડેટા બહુ સાચવીને રાખવામાં આવે છે। એના જ્યારે અમે દર મહિને આવીએ છીએ તમારા ઘરે, દર મહિને જ્યાં ઘરે તારીખે કેટલ કે બફેલો મિલ્ક આપે ત્યાં ઘરે અમે આવીએ અને એના પછી અમે એનું બ્લડનું સેમ્પલ લઈએ છીએ। બ્લડનું સેમ્પલ લેવાનું કારણ એ છે કે એના અંદરના જે જીનેટિક ઉપર અમે પશુપાલનને આગળ સીબત લઈ જઈએ। એક તારીખે એક બ્રીડ તારીખે કેટલ અથવા બફેલો એ વારસીની અંદર જ્યાં ઘરે વીઆઈથી અને વહુકી જાય ત્યાં ઘરે કેટલું મિલ્ક આપે છે એનો યોગ્ય રીતે રેકોર્ડ રાખીએ છીએ। એનું ભવિષ્યની અંદર શું અમારે કરવું એ બધી વિચારણા આપણી બનાસ ડેરી કરે છે, એના માટે અમે મિલ્ક રેકોર્ડિંગ કરવામાં આવે છે। તો દરેક પશુપાલન મિત્રોને એવું કહેવાનું કે મિલ્ક રેકોર્ડિંગમાં કરાવવું એ ફરજિયાત છે। કરાવો તો એમાં તમારો ફાયદો થશે, પશુપાલનનું સીબત તમે આગળ જશો એના માટે તમને મળશે। અને બીજી વસ્તુ કે આપણે તો આ બધું બનાસ ડેરી આટલો ખર્ચો આપે છે, પણ જ્યારે વિદેશમાં બ્રાઝિલ